નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક અને PSIની 12,500થી વધારે જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર જે સૂચનાઓ છે એ બહાર પાડવામાં આવી છે। એટલે કે જ્યારે આ ભરતી બહાર પાડવામાં આવી હતી ચોથા મહિનાની અંદર, ત્યારે આ સૂચનાઓનો ભાગ 1 છે એ બહાર પાડવામાં આવ્યો હતો। એની જે PDF છે હું ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ અને આ છે ભાગ 2। તો ભાગ 2 ની અંદર જે સૂચનાઓ આપવામાં આવી છે એ તમામ જે ઉમેદવારો છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે। તમામ ઉમેદવારો આને સમજી લેવી ખૂબ જ જરૂરી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જે 7 થી 8 આ સૂચનાઓ છે એના વિશે ડિટેલની અંદર વાત કરવાના છીએ। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સ્વર્ગમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતીની જાહેરાત ક્રમાંક અન્વયની સૂચનાઓ ભાગ 2। એટલે કે હવે આની અંદર કેવું છે કે જે આ ભરતી છે એની અંદર ફોર્મ છે એ ફરીથી ઓપન થવાના છે। એટલા માટે એના પછી જે શારીરિક કસોટી યોજાનાર છે એના રિલેટેડ જે અમુક સૂચનાઓ તમામ ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી છે એ બહાર પાડી દેવામાં આવી છે। અને આપણે ડિટેલની અંદર જોઈએ તો આ જે પહેલે છે એ તારીખ 4/4/2024 થી 30/4/2024 દરમિયાન જે આના ફોર્મ છે એ પહેલાં ભરાઈ ચૂક્યા હતા। તમે PSIની અને જે કોન્સ્ટેબલ છે એના માટે જે આ ફોર્મ છે એ ભરી લીધા હશે, પરંતુ ઘણા બધા ઉમેદવારો છે એ ત્યારે એમને 21 વર્ષ થતા નહોતા, પરિણામ આવ્યા નહોતા, એ તમામ કારણોસર જે ફોર્મ છે એ ભરી શક્યા નહોતા। તો એમના માટે જે આ પોર્ટલ છે એ ફરીથી તમે જોઈ શકો છો એ પ્રમાણે તારીખ 26/8/2024 બપોરના 2 વાગ્યાથી તારીખ 9/9/2024 રાત્રિના 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ પર સ્વીકારવામાં આવશે। એટલે કે જે ઉમેદવારોને જે આ ગુજરાત સરકાર દ્વારા 12,500 પોલીસની ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય કોઈ પણ કારણોસર, તો એઓ તારીખ 26/8/2024 થી તારીખ 9/9/2024 સુધીમાં અરજી કરી શકે છે। તારીખ 4/4/2024 થી 30/4/2024 દરમિયાન જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તેઓએ અરજી કરવાની રહેતી નથી। એટલે કે જેણે પોતાની અરજી છે એ ઓલરેડી કન્ફર્મ કરી દીધેલી છે એ ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેતી નથી। તો જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરવાની બાકી રહી ગઈ હોય, જ્યારે પહેલાં ફોર્મ ભરાયા હતા ત્યારે એમણે ફી ના ભરી હોય, આ ઉમેદવારો જે ઓનલાઈન અરજી કરે છે એમને કેટલીક ફી પણ ભરવાની હોય છે, તો એના રિલેટેડ ડિટેલ છે એ પણ હું તમને આપું છું ટૂંક સમયમાં। તો જ્યારે તારીખ 4/4/2024 થી 30/4/2024 દરમિયાન ફોર્મ ભરાયા હતા ત્યારે કોઈ ઉમેદવારોએ ફોર્મ તો ભરી દીધેલું હોય પણ અરજી છે એ કન્ફર્મ ના કરી હોય, અથવા તો જે 100 રૂપિયા અથવા તો 150 રૂપિયા જે પણ કોઈ ફી છે એ ફી ના ભરી હોય, એવા કોઈ પણ કારણોસર એમનું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ ના થયું હોય, એટલે કે ફાઇનલ અરજી કન્ફર્મ ના થઈ હોય, તો તેઓ તારીખ 26/8/2024 થી તારીખ 9/9/2024 દરમિયાન જે આ ફોર્મ છે એ ભરી શકે છે। મેઇન તો જે વિદ્યાર્થીઓએ સ્નાતકની પરીક્ષા આપી દીધેલી હતી પરંતુ એમનું રિઝલ્ટ નહોતું આવ્યું એ વિદ્યાર્થીઓ, અમુક વિદ્યાર્થીઓને થોડા સમય માટે 21 વર્ષ નહોતા થતા તો એ વિદ્યાર્થીઓ એટલે કે એ ઉમેદવારો, અને અમુકને ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું નહોતું, તો એ કારણોસર જે આ ફોર્મ છે એ ફરીથી ઓપન કરવામાં આવેલા છે। જે ત્રીજા નંબરની સૂચના છે એ છે કોઈપણ ઉમેદવાર કોઈપણ કારણસર તારીખ 4/4/2024 થી 30/4/2024 દરમિયાન અરજી કરેલ ન હોય ને અત્યારે અરજી કરવા માગતા હોય અને લાયકાત ધરાવતા હોય તે જ ઉમેદવાર અરજી કરી શકે છે। જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં। જેણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ છે છતાં તે સ્વર્ગમાં ફરી અરજી કરશે તો તેની તે સ્વર્ગની તમામ અરજી રદ કરવા પાત્ર થશે। એટલે કે જ્યારે પહેલાં 4/4/2024 થી 30/4/2024 દરમિયાન ફોર્મ ભરાયા હતા અને કોઈપણ કારણોસર તમારું ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો જ તમારે અત્યારે ફરીથી અરજી કરવાની છે। જો તમે ત્યાં અરજી કન્ફર્મ કરેલી હોય અને અત્યારે ફરી બીજી વાર અરજી કરશો તો તમારી પેલી જૂની અરજી જે તમે ચોથા મહિનામાં કરી હતી એ અને તમે અત્યારે કરો છો એ બંને અરજી છે એ રદ કરી દેવામાં આવશે। એટલે તમારે ખાસ જો તમારું ફોર્મ ભરાઈ ગયેલું હોય તો તમારે ડુપ્લિકેટ અરજી છે એ કરવાની થતી નથી। જે ચોથા નંબરની સૂચના છે એ છે તારીખ 4/4/2024 થી 30/4/2024 દરમિયાન જે કોઈ ઉમેદવારે કોઈપણ કારણસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલ હોય, હવે તેઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરવા માગે છે અને તે માટે લાયકાત ધરાવે છે, તો તેઓ માત્ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકે છે। એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે જ્યારે આ પહેલાં ફોર્મ ભરાયા હતા ત્યારે તમારે ધોરણ 12 પાસ હોય પરંતુ સ્નાતક છે એનું રિઝલ્ટ ના આવ્યું હોય, એવું કોઈ પણ કારણસર હોય અને તમારે PSIનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય અને તમે ધોરણ 12 પાસ હતા તો તમે જે કોન્સ્ટેબલ છે એના માટેનું ફોર્મ તો એ ભરી દીધું હશે। જો હવે તમારું સ્નાતકનું રિઝલ્ટ આવી ગયું હોય તો હવે તમારે જો PSIની અંદર અપ્લાય કરવું હોય તો માત્ર તમારે અત્યારે PSIનું ફોર્મ છે એ જ ભરવાનું છે, કારણ કે જે કોન્સ્ટેબલનું ફોર્મ છે એ તો તમે પહેલાં ભરી દીધેલું હશે। તમારે અહીંયા ફરીથી બંને માટે ફોર્મ છે એ ભરવાનું થતું નથી।
આ તમે આ બાબત છે એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આના પછીની વાત કરીએ, જે 5મા નંબરનો મુદ્દો છે એ કહેવા માગે છે કે તારીખ 26/8/2024થી 9/9/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા તારીખ 9/9/2024ના રોજની સ્થિતિએ ગણવાની રહેશે. તેમજ શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, NCC પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી નામે ઓળખાતી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, સીધી ભરતી થવા માટે વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર તારીખ 9/9/2024 સુધીની અંદર ઇસ્યુ થયેલા હોવા જોઈએ. એટલે કે જે તમારી ઉંમર છે એ 21 વર્ષ PSI માટે જે રાખવામાં આવેલી છે એ તારીખ 9/9/2024 સુધી થઈ જવી જોઈએ. એટલે કે તમારું 21 વર્ષની ઉંમર છે એ તારીખ 9/9/2024 સુધી થઈ જવી જોઈએ. અને જે તમે તમામ પ્રમાણપત્રો, ફોર એક્ઝામ્પલ તમે જ્યારે શારીરિક કસોટી આપવા જશો, તમે જે લેખિત પરીક્ષા છે એ આપવા જશો અને જ્યારે લાસ્ટમાં ફાઇનલ ડોક્યુમેન્ટ કરાવશો તો એ તમામ માટે જે છે એ પ્રમાણપત્રો છે એ તારીખ 9/9/2024 પહેલાંના હોવા જોઈએ. એના પછીનું જો કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર હશે તો તમને એ ભરતી માટે વેલિડ છે એ ગણવામાં આવશે નહીં. એના માટે અંદર સૂચનાઓ આપવામાં આવેલી છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર 1/4/2022થી 9/9/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ. આ પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે, અન્યથા અનામતનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. તો જે OBCના ઉમેદવારો છે એમનું જે પણ કોઈ પણ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, જાતિનો દાખલો હોય, એ તમામ જે ડોક્યુમેન્ટ છે એ 1/4/2022થી 9/9/2024 દરમિયાન કઢાવેલો હોવો જોઈએ. એના પહેલાંનો દાખલો નહીં ચાલે અને એના પછીનું તમારું પ્રમાણપત્ર હશે તો એને માન્ય ગણવામાં આવશે નહીં અને તમને જે અનામત છે એનો લાભ છે એ મળવાપાત્ર રહેશે નહીં. જે EWSના ઉમેદવારો છે તો EWSનું પાત્રતા પ્રમાણ ધરાવતા ઉમેદવારનું પ્રમાણપત્ર તારીખ 10/9/2021થી 9/9/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ. આ પાત્રતા પ્રમાણ આ સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલ હશે તો જ માન્ય રાખવામાં આવશે. તો જે EWSના ઉમેદવારો છે એમનું પ્રમાણપત્ર 10/9/2021થી 9/9/2024 દરમિયાન કાઢેલું હશે તો જ એમને જે અનામત છે અને જે બીજા લાભ છે એ મળવાપાત્ર રહેશે. એના પછીની જે સૂચના આપવામાં આવેલી છે એ છે કે જે ઉમેદવારોએ તારીખ 4/4/2024થી 30/4/2024 દરમિયાન અરજી કન્ફર્મ કરેલ હોય અને તે સમયે NCC પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાથી અરજીમાં વિગતો ભરી શકાય નથી, તેવા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેતી નથી. આવા ઉમેદવારોના જણાવેલ પ્રમાણપત્રો 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલા હશે તો તેવા ઉમેદવારોએ શારીરિક કસોટી ઉત્તીર્ણ કર્યા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે અરજી આપવાની રહેશે અને માન્ય પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારોને તેનો લાભ મળવાપાત્ર રહેશે. એટલે કે જ્યારે 4થા મહિનાની અંદર ફોર્મ ભરાયા હતા ત્યારે તમારા જોડે આવું કોઈ પ્રમાણપત્ર છે એ હતું નહીં, પરંતુ હવે તમારા જોડે એ પ્રમાણપત્ર છે એ આવી ગયું છે તો તમારે એના માટે ફરીથી અરજી કરવાની રહેતી નથી. તમે જ્યારે જે આ શારીરિક કસોટી ચોમાસા બાદ યોજાનાર છે એ શારીરિક કસોટી પાસ કરી લેશો તો તમારે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે ત્યાં તમારે એક લેખિતમાં અથવા ઓનલાઈન જે કે એ પ્રમાણે એક અરજી કરવાની રહેશે અને પછી તમારા આ ડોક્યુમેન્ટ છે એને માન્ય ગણી લેવામાં આવશે. એટલે કે તમારા જોડે તારીખ જ્યારે 4થા મહિનાની અંદર આ પ્રમાણપત્રો નહોતા અને હવે આ પ્રમાણપત્રો છે તો તમારે કોઈ પણ પ્રકારનું કામગીરી અત્યારે કરવાની રહેતી નથી. તમે શારીરિક કસોટી પાસ કરી લો છો એના પછી આ પ્રમાણપત્રો માટે તમારે જે છે એ અરજી કરવાની રહેશે. હવે વાત કરી લઈએ કે તમારે કેટલી ફી છે એ ભરવાની રહેશે. તો જનરલ કેટેગરીના ઉમેદવારોને નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંક સર્વિસ ચાર્જિસ ભરવાના રહેશે. EWS, શિડ્યુલ્ડ કાસ્ટ એટલે કે SC, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ એટલે કે ST, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એટલે કે SEBC અથવા તો OBC તથા માજી સૈનિક ઉમેદવારો ફી ભરવાની રહેતી નથી. જે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે ફી ભરવાની છે. જે EWS છે, SC છે, ST છે અને ACBC અથવા તો OBC કેટેગરી અને માજી સૈનિક ઉમેદવારો છે એટલે કે જે જૂના સૈનિકો છે એમને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને PSIની એકલું ફોર્મ ભરવાનું હોય તો ₹100, લોકરક્ષક એકલું ફોર્મ ભરવાનું હોય તો ₹100 અને બંને ફોર્મ ભરવાના હોય સાથે તો એમને ₹200 ફી છે એ ભરવાની રહેશે. એના પછીની જે સૂચનાઓ છે એ છે બેંક સર્વિસ ચાર્જીસ, જેમાં વખતો વખત નિયમો વધારો ઘટાડો થઈ શકે છે જે ઉમેદવારોને બંધન કરતા રહેશે. એટલે કે જો તમે બેંક દ્વારા ફી કરો છો તો તમારે, જો તમે રૂપે કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો તો તમારે વધારાના કોઈ પણ ચાર્જીસ લાગશે નહીં. UPI દ્વારા પેમેન્ટ કરશો તો તમને વધારાના કોઈ પણ ચાર્જીસ લાગશે નહીં. અહીંયા જે આ સૂચના આપવામાં આવેલી છે અત્યારે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ UPI દ્વારા જ પેમેન્ટ કરે છે
એટલે એમને વધારાના કોઈ પણ બેંક ચાર્જિસ છે એ આપવાના રહેશે નહીં. ક્રેડિટ કાર્ડ છે, SBI થઈ ગયું, ઇન્ટરનેટ બેન્કિંગ છે એ કહે છે એ વધારાના આપણે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એ વાપરતા નથી. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ યુપીઆઈ જ વાપરે છે, એટલે એમને બેંકના કોઈ વધારાના ચાર્જિસ છે એ ભરવાની જરૂર પડશે નહીં. ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડેથી ફી ભરી શકાશે નહીં, એટલે કે ઓનલાઈન ઓપ્શન છે એના દ્વારા તમારે જે છે આ ફી ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 13/9/2024 રાતે 12 વાગ્યા સુધી છે. તો ફોર્મ છે એ તમે તારીખ 9/9/2024 સુધી ભરી શકો છો, પરંતુ ફી ભરવા માટે તમને તારીખ 13/9/2024 સુધીનો જે ટાઈમ છે એ આપવામાં આવેલો છે. અને લખ્યું છે ઉપરોક્ત સૂચનાઓ સિવાય ભરતી બોર્ડની જે આ વેબસાઇટ આપવામાં આવેલી છે, આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. 1/4/2024ની ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંગે જાહેરાત સૂચનાઓ વિગતવાર સૂચનાઓ વાંચી લેવાની રહેશે. એટલે કે આ સૂચનાઓ છે એનો ભાગ 2 છે. જે ભાગ 1 છે એની PDF મેં મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે. જે ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. એ સૂચનાઓ પણ તમે એકવાર જરૂરથી વાંચી લેજો. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર જે આ ફોર્મ ફરીથી યોજાનાર છે એના રિલેટેડ અને જે આ શારીરિક કસોટી યોજાનાર છે એના રિલેટેડ જે ખૂબ જ અગત્યની સૂચનાઓ આપવામાં આવી હતી એના વિશે આપણે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને તમામ ઉમેદવારો જોડે જરૂરથી આ સૂચનાઓ છે એ શેર કરી દેજો. અને જેનું પણ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એનું તમે થોડીક હેલ્પ કરીને એમનું ફોર્મ છે એ જરૂરથી ભરાવી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.